સુરતની લાજપોર જેલના કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે અને જેને લઈને પાકા કામના કેદીઓ પાસેથી મોબાઈલના 3 ચાર્જર મળ્યા હતા અને તપાસ કરતા કેદી પાસેથી મોબાઈલ પણ મળી આવ્યો। જણાવી દઈએ, મોબાઈલ મળી આવતા કેદીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો। પોતાના હાથની નસ કાપી લેતા આરોપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। સચિન પોલીસે કેદી જગતાર સિંઘ સામે ગુનો નોંધ્યો છે। સુરતની લાજપોર જેલ અને જ્યાં એક કેદીના પાસેથી મોબાઈલ મળી આવ્યો છે, તો સચિન પોલીસે કેદી જગતાર સિંઘ સામે ગુનો નોંધ્યો છે। લાજપોર જેલના કેદી પાસેથી આ મોબાઈલ મળી આવ્યો છે। કેદીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, સુરતની લાજપોર જેલ જેના એક કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે, શું મામલો નિર્મલ? ચોક્કસથી અંકુર, જે લાજપોર જેલના પાકા કામના કેદીની પાસેથી 3 મોબાઈલ અને ચાર્જર મળી આવતા તેણે પોતાની હાથની નસ કાપી કાઢી હતી। આ જે કેદી છે 5 દિવસથી હોસ્પિટલમાં બીમારી બાદ સારવાર બાદ જેલ લઈ જવાયો હતો, જ્યાં તંત્રને શંકા જતા આ જે આરોપી હતો તેણે મેટલ ડિટેક્ટર મારી પાસ થતા જ અવાજ આવ્યો હતો, જેથી તેની તલાશી લેવામાં આવી હતી। તલાશી લેતા જ પોતાના ગુપ્ત જગ્યાએ તેણે પ્લાસ્ટિકના સિલ્વર ફોઇલમાં મોબાઈલ કંટાળીને લઈ જતો હતો। પોલીસે તપાસ કરતા જ આ કબજે કર્યો છે। હાલ પોલીસે આ મામલે ગંભીરતા સમજી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।